ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે જે આપણે સબ્જેક્ટ ટેલી કરવાનો છે એ સબ્જેક્ટ છે તમારા સિવિલના સેમેસ્ટર 5 નો સબ્જેક્ટ, જેનું નામ છે આપણું ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર. જેમાં આપણું ચેપ્ટર નંબર 5 રનિંગ હતું કમ્પ્રેશન મેમ્બર. અબાઉટ 10 માર્ક્સમાં જીટીયુમાં પૂછાય છે. જેમાં આની વાત કરું તો આની પહેલાના વિડિયો લેક્ચર્સમાં આપણે સ્ટ્રટ કમ્પ્લીટ કોલમમાં પણ છે ને, આની પહેલા મેં તમને બે વિડિયો લેક્ચર્સ કોલમના રિલેટેડ પણ આપી દીધેલા છે. એમાં સૌથી પહેલા જે વિડિયો લેક્ચર હતો કોલમ રિલેટેડ, એમાં તમને સેક્શન ક્લાસિફિકેશન મેં શીખવાડ્યું, અને સેકન્ડ છે એમાં જો શોર્ટ કોલમ આપ્યો હોય તો શોર્ટ કોલમનું સોલ્યુશન કેમ લેવું, બરાબર, એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેમ ફાઇન્ડ કરવી, એ મેં તમને શીખવાડ્યું. આજે આપણે ટેલી કરીએ કે સપોઝ લોંગ કોલમ રકમમાં આપણને આપેલી હોય, અથવા તો રકમમાં શોર્ટ કોલમ જેવું કંઈ ડિસ્ક્રાઇબ ન કરેલું હોય, ઇટ મીન્સ કે એ શું છે તો કે લોંગ કોલમ તમને આઈડેન્ટિફાઈ કરે છે, તો એનું સોલ્યુશન કેવી રીતે કરવું તેનું સોલ્યુશન જોઈએ. બરાબર, આપણે હજી એનાલિસિસમાં છીએ, એનાલિસિસમાં પણ હજી વેરિયસ ટાઈપના સમ્સ આવશે. મેં તમને કીધું કે ભાઈ આમાં આઈ સેક્શન, ફાઈ સેક્શન આપણે જોઈ લીધું, જે સી સેક્શન બાકી છે, અને સી થાય કમ્પ્લીટ પછી આપણે આવશું ડિઝાઇન ઉપર, અને પછી તમારો ચેપ્ટર છે કમ્પ્રેશન મેમ્બર એ કમ્પ્લીટ થશે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ, ત્યારથી આપણે સમ કરવાનો છે, લોંગ કોલમ એનાલિસિસ તો કરવાનું છે. એની રકમ અત્યારે તમારી સ્ક્રીન ઉપરથી સ્લાઇડ થાય છે, તમારી સ્ક્રીનને પોઝ કરીને આખી રકમ નોટ ડાઉન કરી લેજો, પછી આપણે સમ સ્ટાર્ટ કરશું. તો આખી રકમ પહેલા હું તમને મેન્શન કરાવી દઉં શું કહે છે, બરાબર, પછી આપણે ધીમે ધીમે સમ ઉપર જઈએ. શું કહે છે જરાક જો હું વાંચું છું આખી રકમ, કે determine the design axial load on column section ISMB 350 having the height of 3 meter hinged at both ends, take FY 250. બરાબર, તો કોલમ છે એ વસ્તુ ખબર પડી ગઈ, એની સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાની છે, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એ પણ ખબર પડી ગઈ. પણ અહીંયાથી છે શોર્ટ કોલમ એવું કઈ રકમમાં મેન્શન કરીને આપણને આપેલું નથી, which means કે આ શોર્ટ કોલમ તો નથી. તો આનું જે કેલ્ક્યુલેશન છે ને એ થોડુંક અલગ થશે. મેં લાસ્ટ લેક્ચરમાં થોડું તમને કીધું પણ હતું કે જે આપણે પીડી ફાઇન્ડ કરીએ છીએ, એરિયા ઇન્ટુ એફસીડી, એમાં જે એફસીડી હતું, બરાબર, એ તો કરે ડાયરેક્ટલી એફવાય થતું હતું. શું કામ, તો કે શોર્ટ કોલમ હતું. આ શોર્ટ કોલમ નથી, બરાબર, આ છે એ લોંગ કોલમ છે. તો આનું ચેન્જીસ શું આવશે એ આપણે જોશું. સૌથી પહેલા જે ગિવન ડેટા છે, બરાબર, એ નોટ ડાઉન કરી લઈએ. તો પહેલા મને એની હાઈટ આપેલી છે, જે તમારો કોલમ છે ને એની હાઈટ પૂરેપૂરી હાઈટ છે 3 મીટરની છે, અથવા તો આપણે એની લેન્થ કહેશું ને, કોલમના કેસમાં હાઈટ, બરાબર, અને અથવા તો એની ટોટલ લેન્થ. પછી મને કીધું છે કે both the ends are hinged, બંને છેડા હિંજ છે. આપણો પેલું જે કન્ડિશન આવતી હતી યાદ હોય તો, બંને છેડા હિંજ હોય તો ઇફેક્ટિવ લેન્થ ઇક્વલ્સ ટુ એની L થતી હતી. હવે આપણે અહીંયા પહેલા જ્યારે છે આપણે એની થિયરી પોર્શનમાં જતા હતા ત્યારે થિયરી પોર્શનમાં આ ચાર આપણે અલગ અલગ કન્ડિશન જોઈ હતી, બરાબર, SM1 નું રિપીટેશન અહીંયા. હવે નેક્સ્ટ જે બીજો આમાં મને આપેલું છે એ આપણે જોઈ લઈએ. તો અહીંયા મને એક છે ને સેક્શન આપણને આપેલો છે, સેક્શન છે ISMB 350, ISMB, બરાબર. આ જે શોર્ટ ફોર્મ્સ આપણે પહેલા ચેપ્ટરમાં જોયા હતા ને, અહીંયા ફૂલ ફોર્મ્સ એના આવે છે ISMB 350. શું થશે પહેલા તો ફૂલ ફોર્મ આપણે વાત કરીએ તો I એટલે ઇન્ડિયન, S એટલે સ્ટાન્ડર્ડ, M એટલે મીડિયમ, અને B એટલે બીમ. અને એની જે ટોટલ જે છે તમારી હાઈટ એ કેટલી છે તો કે 350. તો પહેલા હું I સેક્શન ડ્રો કરી લઉં, બરાબર, અને મને જે ડિટેલ્સમાં આપેલું છે FY 250 આપ્યું, તો FY 250 આપણે અહીંયા નોટ ડાઉન કરી દીધું, બરાબર, MPa મેગાપાસ્કલ. તો સેક્શન ડ્રો કરીએ. I સેક્શન આપણને given છે, બરાબર, અને I સેક્શનમાં મેં તમને કીધું કે બધી વસ્તુનો અમુકનો ડેટા છે, ડેટા મને કલેક્ટ કરવો પડશે. ડેટા ક્યાંથી મળશે, તો બધો ડેટા આપણને મળશે સ્ટીલ ટેબલ ઉપરથી. કયો ડેટા, તો મેં કીધું જે ફ્લેન હશે તો ફ્લેનની અમુક મેઝરમેન્ટ જોશે, વેબ છે તો વેબના અમુક મેઝરમેન્ટ જોશે. એક મેઝરમેન્ટ છે ને એમાં ડાયરેક્ટલી આપેલું છે એની ટોટલ હાઈટ. આ સેક્શનને છે ને, બરાબર, તમે જુઓ છો તો ટોપ વ્યૂ છે, આ ટોપમાંથી એવો દેખાશે. બાકી લેન્થ વાઇઝ જોશો તો અત્યારે જો તમારી સ્ક્રીન ઉપર આવે છે ફોટો, કેવો દેખાતો હશે, બરાબર. આ જે છે એનો ટોપ વ્યૂ છે, એટલું આપણે યાદ રાખશું. ટોટલ હાઈટ તો કે ISHB 350 એટલે ટોટલ હાઈટ 350 છે, ખબર પડી ગઈ. અને કહેવાય BF. BF એટલે તો કે width of flange, બરાબર, એ આપણે સ્ક્રીન પર બધું જોશું કે એની વેલ્યુ કેટલી આવશે. પછી આને કહેવાય TF, thickness of flange. પછી અહીંયા જે થિકનેસ છે એને કહેવાય TW. કોની થિકનેસ, તો કે થિકનેસ ઓફ વેબ. અહીંયા જે રેડિયસ બને એને કઈ રેડિયસ કહેશું, તો કે રૂટ રેડિયસ. રૂટ રેડિયસ ની આપણે ગોતશું વેલ્યુ, બધી વેલ્યુ મને આપણને મળશે ક્યાંથી, તો કે સ્ટીલ ટેબલમાંથી. અને અહીંયા જો બે રૂટ રેડિયસ ની વચ્ચે જે ડિસ્ટન્સ ક્રિએટ થયું એ ડિસ્ટન્સને આપણે કહીએ છીએ D, બરાબર. બધી વસ્તુ આપણે સ્ટીલ ટેબલ ઉપરથી ગોતશું. એક એરિયા પણ ગોતશું, બરાબર. 9 થી 8 થયું સેક્શન ક્લાસિફિકેશન સિવાય મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે એરિયા પર આપણે ગણવાનો આવશે. તો પહેલા તો સ્ટીલ ટેબલ અત્યારે તમારી સ્ક્રીન ઉપર આવે છે, જેટલા મેઝરમેન્ટ મેં તમને કીધા એ એક પછી એક લાઈન વાઇઝ જુઓ. પહેલા BF
બરાબર. ISME 350 માં સિંગલ ISMC, ડબલ ISMC હશે તો કંઈક આવશે અલગ, પણ અત્યારે આપણે નથી, તો આપણે અત્યારે સિંગલ ISMC પર છીએ. બરાબર. BF કંઈક છે એમાં, TF કંઈક છે, TW કંઈક છે, રૂટ રેડિયસ છે, H, બધી વસ્તુ તમને એમાં મેન્શન કરેલી છે. હવે બધી વસ્તુ અહીંયા હું નોટ ડાઉન કરું છું કે કયા કયા ડેટા મને અહીંયા આપેલા છે. એટલે BF છે ને, બરાબર, એનું આપણને આપેલું છે 140. કેટલું આપણને આપેલું છે? 140. તો જે B થશે એ BF/2 થશે. મારે આનું સેક્શન ક્લાસિફિકેશન કરવું હોય તો B જોશે. આની વેલ્યુ કેટલી થશે તો કે 170/2, સોરી 140/2 તો 70 mm, 140 ભાગ્યા 2 એટલે 70. પછી TF ની વેલ્યુ જો કહું તો મને આપેલી છે 14.2 mm. પછી TW ની વાત કરીએ તો TW મને આપણને આપેલું છે 8.1 mm. પછી રૂટ રેડિયસ R ની વેલ્યુ આપણને આપેલી છે 14, બરાબર, 14 mm. પછી આનો એરિયા મેં કીધું એરિયા જોશે મને અહીંયા, કારણ કે એરિયા ઇન્ટુ એફસીડી ફાઇનલ ચેક કરવાનું છે એના માટે. એરિયા આપણને આપેલો છે 6671, બરાબર. સેન્ટીમીટરમાં તો 66.71 સેન્ટીમીટર સ્ક્વેર. તો એને હું 100 એટલે કે 100 થી મલ્ટીપ્લાય કરાવું તો એ થઈ જશે 6671 mm સ્ક્વેર. પછી RXX ને RYY ની મને વેલ્યુ જોશે, બરાબર. આ નવું એક એડિશનમાં આવ્યું, એના જે રેડિયસ ઓફ ગાયરેશન અબાઉટ XX ઓર અબાઉટ ZZ એક્સિસ અને અબાઉટ YY એક્સિસ. આ બધી વેલ્યુઝ તમને છે સ્ટીલ ટેબલમાં આપેલી છે, બરાબર. પેજીસ ચેન્જ કરવાનું છે, બરાબર. આ પેજ ઉપર નહીં હોય તો સામેના પેજ ઉપર હશે. તો એની જે વેલ્યુઝ અત્યારે તમારા સ્ક્રીન ઉપર એ ટેબલ છે, એનો ફોટો આવે છે, બરાબર. RXX ની અથવા તો RZZ ની વાત કરું તો એની વેલ્યુ આપણને આપેલી છે 14.29 છે, mm માં છે, સોરી સેન્ટીમીટરમાં છે 14.29, એટલે 142.9 mm થયો આપણો, બરાબર, ટોટલ. અને RYY એને સેન્ટીમીટરમાંથી મીટર mm માં કન્વર્ટ કરવું હોય તો 10 થી મલ્ટીપ્લાય કરવું પડશે. RYY ની જે વેલ્યુ છે એ આપણને આપેલી છે 2.84, તો એને હું કન્વર્ટ કરી નાખું છું 28.4 mm માં. જોતો તો એક બધો ડેટા આપણે કલેક્ટ કરીને લખી નાખ્યો. ક્યાંથી તો કે સ્ટીલ ટેબલ માંથી. એ કયો ડેટા બધો કલેક્ટ સ્ટીલ ટેબલ માંથી. હવે શું કરવાનું છે સ્ટીલ ટેબલના ડેટાનું? તો સૌથી પહેલા જે આપણે કરતા હતા એ સ્ટેપ, કાંઈ ચેન્જીસ નહીં, સેક્શન ક્લાસિફિકેશન. અને સેક્શન આઈડેન્ટિફાઈ કરવાનો કે આ જે છે પ્લાસ્ટિક છે, કોમ્પેક્ટ છે કે પછી સેમી કોમ્પેક્ટ છે. સેક્શન ક્લાસિફિકેશન IS ના 800 ના તમારા પેજ નંબર 18 ઉપરથી તમને મળી જશે, બરાબર. પેજ નંબર 18 ઉપર મેં કીધું પહેલા ફ્લેંજ નું કરવાનું, પછી વેબ નું કરવાનું, અને વેબ નું જે ફેલિયર છે એ જ આપણા સેક્શન નું ફેલિયર માનશું. તો શું છે આપણું? સૌથી પહેલા વાત કરીએ તો ફ્લેંજ નું ગણવું હોય તો આઉટસ્ટેન્ડિંગ એલિમેન્ટ, અને એમાં કેવો છે રોલ્ડ સેક્શન. રોલ્ડ સેક્શન હોય તો શું કરવાનું તો કે B/TF ની વેલ્યુ ચેક કરવાની. B જો મેં લખીને રાખેલું છે 70/TF એટલે 14.2. તો જેનો આન્સર છે, અને આન્સર તમારો આવે છે સમથિંગ 4.93. 4.93 કેનાથી લેસ છે 4.93? તો જે આપણું ફર્સ્ટ ટર્મ છે એનાથી જ લેસ આવ્યું, 9.5 એપ્સિલોન થી જ લેસ છે. ઓકે, તો આ સેક્શન કેવું બનશે? પ્લાસ્ટિક. બટ એક વસ્તુ ટેલી કરવાની, શું? એપ્સિલોન. યાદ કરો લાસ્ટ લેક્ચરમાં એપ્સિલોન છે ને એની વેલ્યુ છે ને 1 નહોતી થતી. શું કામ? કારણ કે FY ની વેલ્યુ કંઈક અલગ હતી, પણ આ FY તો આપણો રીસૂટ છે. છતાં એક વખત ટેલી કરાવી દઉં તમને કેવી રીતે આવશે તો કે એપ્સિલોન ની જે છે વેલ્યુ ફાઇન્ડ કરવાની ઇક્વેશન છે પેજ નંબર 18 માં નોટ નંબર 2 માં છે. શું છે ઇક્વેશન નોટ નંબર 2 માં? તો કેવું છે 250/FY, બરાબર. તો FY ની જગ્યાએ હું લખી નાખું છું 250/250 raised to 1/2 1. એટલે અહીંયા કોઈ ચેન્જીસ નહીં આવે. ચેન્જીસ ન આવે તો which means કે આ જે છે સેક્શન કેવું બનશે તમારું? ફ્લેંજ પ્લાસ્ટિક, બરાબર. સેક્શન કેવું બનશે? પ્લાસ્ટિક. હવે હું વાત કરું કે મારે વેબ ટેલી કરવું છે કે વેબ છે એ કેવું છે. તો વેબ માટે આપણે શું જોવું પડશે તો કે D/TW. મેં કીધું વેબ માટેના બે ત્રણ સેક્શન પડે છે. પેલું તો કે ન્યુટ્રલ એક્સિસ એન્ડ મિડ ડેપ્થ, સેકન્ડ છે R1 પોઝિટિવ અને નેગેટિવ, અને થર્ડ છે એક્સિસ જે છે પેલું એક્સિયલ કમ્પ્રેસિવ ફોર્સ. તો એના માટે જે ઇક્વેશન છે D/TW એની વેલ્યુ લેસ ધેન 42 એપ્સિલોન આવી જોઈએ. એમાંથી પેલા બે સેક્શન્સ હતા એ તો બે કેવા હતા તમારા? નોટ એપ્લિકેબલ, એટલે કે પ્લાસ્ટિક ને કોમ્પેક્ટ નહીં બને. વેબ તમારું ઓલવેઝ કેવું બનશે? સેમી કોમ્પેક્ટ. જો આ સેક્શન હોય અને એક્સિયલ કમ્પ્રેશન તમે ગણતા હોય તો. એમાં મેં જો D માર્ક કરીને બતાવેલું છે ક્યાં છે, તો આટલો પાર્ટ જોતો હોય તો મારા આખા પાર્ટમાંથી બે TF
અને 2 રૂટ રેડિયસ બાદ કરવી પડશે. જે આપણા પહેલાના વિડિયો લેક્ચરમાં તમને સમજાવીને આપેલું છે. કેવી રીતે આવશે? ઇક્વેશન બનાવો h 2tf 2r. તો h તમારી ટોટલ હાઈટ 350 2tf, tf એટલે 14.2 અને -2r, r એટલે 14, રૂટ રેડિયસ 14 આપણને આપેલી છે. તો d નો આન્સર શું આવશે? તો d નો આન્સર આપણે અહીંયા આપેલો નથી, તો લેટ અસ કેલ્ક્યુલેટ, જોઈ લઈએ કેટલો આવે છે. બરાબર, આપણે વેલ્યુ બધી ગણીને પુટ કરશું. અહીંયા ડાયરેક્ટલી સોલ્વ કરીને આપણને આપેલ છે બુકમાં. તો 350 2 * 14.2 માઈનસ બ્રેકેટમાં 2 * 14 બ્રેકેટ ક્લોઝ, આન્સર આવે 293.6. d નો આન્સર શું આવ્યો? 293.6 અપોન tw જે 8.1 પર નાખીએ, બેને ડિવાઈડ જોઈ લઈએ, આપણો આન્સર 42 કરતા લેસ આવે છે કે નહીં? ડિવાઇડેડ બાય 8.1, તો યસ 36.24 આવે છે. આનો આન્સર કેટલો આવ્યો? 36.24, which is less than 42 epsilon. તો આ જે છે તમારું સેક્શન, એ કેવું બનશે તમારું? ઓકે, સેક્શન સેમી કોમ્પેક્ટ બનશે, કારણ કે બાકીના બે તો એપ્લિકેબલ જ નથી. તો ફ્લેંજ પ્લાસ્ટિક બન્યું, વેબ સેમી કોમ્પેક્ટ બન્યું. તો આખું સેક્શન, તો મેં કીધું સેક્શનનું ફેલિયર હંમેશા વેબનું ફેલિયર માનવાનું. પહેલા વેબ ફેલ થશે, પછી ફ્લેંજ થશે. તો સેક્શનનું જે વેબ છે એ કેવી રીતે ફેલ થાય છે? તો કે સેમી કોમ્પેક્ટ. તો તમારું સેક્શન એ સેમી કોમ્પેક્ટ સેક્શનમાં જ ફેલ થશે. બરાબર, સેક્શન ક્લાસિફાઈ થઈ ગયું. હવે શું કરવાનું? તો એક જ સ્ટેપ પીડી ગણવું છે. તો પીડી માટે કરશું શું? તો પીડી ની ઇક્વેશન પહેલા તો આપણે ગોતી લઈએ ક્યાં છે. તો સેક્શન ક્લાસિફિકેશન થઈ ગયું, પછી આપણે કરી નાખવાનું ઈરેઝ. હવે આનો આપણે કઈ કામ નથી, તો લેટ અસ ઇરેઝ. બરાબર, સીધા આવી જાવ તમારા IS કોડના પેજ નંબર 34 ઉપર આપણે આવશું છે. બરાબર, તેમાં ઇક્વેશન આપણને આપેલી છે, કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવી હોય તો કેવી રીતે થશે? તો લખું છું ઇક્વેશન, ડિઝાઇન કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ PD, ડિઝાઇન કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, સ્ટ્રેસ નથી સ્ટ્રેન્થ છે. બરાબર, ફોર્સ ની વેલ્યુ મને આના પરથી મળશે પેજ નંબર 34 પર. PD ઇક્વલ્સ ટુ એરિયા ઇન્ટુ FCD. બરાબર, આપણી પાસે નથી, જો એરિયા છે યસ, FCD નથી. FCD કેમ ફાઇન્ડ કરશું? તો જો શોર્ટ કોલમ હતું તો FCD ઇક્વલ્સ ટુ F ફરી થાય, બટ અહીંયા શોર્ટ કોલમ નથી, લોંગ કોલમ છે. તો લોંગ કોલમ માટે તમારે છે ને આ વસ્તુ નહીં ચાલે. એના માટે તમારે શું કરવું પડશે? તો એના માટે તમારે KL/R નો રેશિયો લેવો પડશે શોર્ટ મેથડ થી. જે ટેબલ છે તમારા પેજ નંબર કયા? તો 40 થી માંડીને 43. 40 થી માંડીને 43 ના પેજીસ ની ઇન બિટવીન તમને ક્યાં FCD ની વેલ્યુ મળી જશે ટેબલ્સ માંથી. કેના? તો કે IS 800 માંથી. બરાબર, FCD ગોતવું હોય તો શું કરશું? તો મેં કીધું પેલા KL/R નો રેશિયો જોઈએ. બરાબર, KL/R. હવે ઇફેક્ટિવ લેન્થ જોતી હોય તો એક વસ્તુ જો રકમમાં મને મેન્શન કરીને આપેલી છે, હાઈટ અથવા તો લેન્થ એની 3 છે અને બંને છેડા હિંજ છે. તો હિંજ હોય તો ઈઝી થઈ ગયું ને. હિંજ હોય તો શું કરવાનું છે? ઇફેક્ટિવ લેન્થ ઇક્વલ્સ ટુ એની જે રેગ્યુલર લેન્થ હતી એની જ, નો ચેન્જ. બરાબર, ઇફેક્ટિવ લેન્થ એની કેટલી છે તમારી? 3 મીટર. તો એની જે લેન્થ આવશે, સોરી લેન્થ, ઇફેક્ટિવ લેન્થ ઇક્વલ્સ ટુ એની રેગ્યુલર લેન્થ. તો ઇફેક્ટિવ લેન્થ ઇક્વલ્સ ટુ એની રેગ્યુલર લેન્થ એટલે કે 3 મીટર એટલે 3000 mm, નો ચેન્જ. બંને છેડા હિંજ હોય તો. બરાબર, બીજા છેડા તમે કન્ડિશન ફરે તો તમને આવડે છે કે શું ચેન્જીસ કરવાના છે. તો લઈએ 3000 ડિવાઇડેડ બાય, અહીંયા લેવાનું છે R મિનિમમ. જે બે R મળ્યા ને રેડિયસ ઓફ ગાયરેશન, એના મિનિમમ લેવાનું છે. તો મિનિમમ વેલ્યુ છે ને આ દેખાય છે જો 28.4. ઓલી છે 142, આ કેટલી? તો કે 28.4. ડિવાઇડ કરીએ અને 3000 ડિવાઇડેડ બાય 28.4, તો જે આન્સર આવે છે તમારો સમથિંગ, જોઈ લઈએ કેટલો આવે છે. આપણને નથી આપતો. 3000 ડિવાઇડેડ બાય 28.4, તો આન્સર આવ્યો 105.63. આન્સર આપણો 105 આવ્યો, પણ આપણને ખબર નથી કે આ બકલિંગ ક્લાસ કયો છે. જુઓ, આની પહેલા જે આપણે જોયા હતા બધા L હતા, બિલ્ટ અપ મેમ્બર હતા, બધા માટે બકલિંગ ક્લાસ C આવે, પણ અહીંયા I માટે બકલિંગ ક્લાસ C નથી આવતો. તો પેજ નંબર 44 ઉપર જરાક આવી જાઓ, IS કોડના જે અત્યારે તમારી સ્ક્રીન ઉપર આવે જ છે 44. શું કરવાનું છે 44 માં? તો જો 44 ઉપર આપણે આવ્યા ને, ત્યાં છે ને I સેક્શનની પહેલી જ ફિગર છે. પહેલી જ ફિગરમાં છે ને મને કન્ડિશન આપેલી છે કે પેલા હું લખ્યું છે, બરાબર, એમાં કે H
બાય BF નો રેશિયો, બરાબર, h બાય BF તો પેલા લખી નાખો. h કેટલું તમારું 350 બાય BF, BF એટલે 140 ડિવાઇડ કરીએ જોઈએ રેશિયો શું આવે છે 350 બાય 140. તો આનો રેશિયો છે ને તમને 1.2 થી કેવો મળવો જોઈએ? ગ્રેટર પેલા કેસમાં. સેકન્ડ કેસમાં 1.2 થી લેસ, પણ પેલા કેસમાં 1.2 થી ગ્રેટર. તો 1.2 થી છે રેશિયો છે તમારો કેવો આવવો જોઈએ? ગ્રેટર. તો ગ્રેટર આવ્યો, યસ. સારું, પેલી કન્ડિશન સેટિસ્ફાઈ એટલે આ જે છે અને બકલિંગ ક્લાસ છે એ પેલા કેસમાંથી મળી જશે. અને બીજું આમાંના કન્ડિશન એવી કંઈક છે કે TF ની વેલ્યુ 40 થી કેવી હોવી જોઈએ? લેસ. તો TF જોઈ લો, TF છે 14.2, કેવી હોવી જોઈએ? 40 થી લેસ. તો 40 થી લેસ છે. હાલો, તો આ કન્ડિશન મારી સેટિસ્ફાઈ થઈ ગઈ. એના માટે મને બે છે ને ક્લાસીસ મળ્યા. કયા કયા? એક ZZ મળ્યું ને એક YY મળ્યું. ZZ માં અને YY માં અલગ અલગ ક્લાસીસ આપણને આપેલા છે. તો વાત કરીએ ZZ માં અને YY માં. ZZ માં ક્લાસ A છે અને YY માં ક્લાસ B છે. તો તમારે ક્લાસ સિલેક્ટ કયો કરવો? બે ક્લાસ છે એમાંથી એક ક્લાસ સિલેક્ટ કરવાનો. અને કેવી રીતે તમે સિલેક્ટ કરી શકો કે જેની R ની વેલ્યુ લેસ હોય ને, જે ZZ ની R ની વેલ્યુ કેટલી છે અને YY ની R ની વેલ્યુ કેટલી છે? લેસ કેની છે આમાંથી R ની વેલ્યુ? તો કે R ની વેલ્યુ લેસ છે આની RYY ની. તો તમારે કયું સિલેક્ટ કરવાનો? ક્લાસ B. તો લખી નાખો બકલિંગ ક્લાસ. કયો સિલેક્ટ કર્યો? બકલિંગ ક્લાસ B સિલેક્ટ કર્યો, C નહીં. આ જો આપણે બકલિંગ ક્લાસ B સિલેક્ટ કર્યો તો પેજ નંબર કેટલો આવશે આપણું? પેજ નંબર 41, 41 ફોલો કરવાનું છે કોડમાંથી. તો 41 ફોલો કરો. 41 માં આવી જાવ તમારા, બરાબર. 41 માં હવે મને છે ને આની વેલ્યુ આપણે જોઈએ તો 105 આવી. 105 તો નહીં લે ઓબ્વિયસલી. એમાં જે 100 અને 110 આ બે વેલ્યુઝ છે. તો 100 ની 250 માં જો હું વેલ્યુ ટેલી કરું તો એ કેટલી છે? તો કે 1118, બરાબર છે. 1118 અને જે બીજી વેલ્યુ છે ને એ 104 છે, બરાબર. કોડમાં અત્યારે તમારી સ્ક્રીન ઉપર આવે છે, સાથે સાથે હું બે લખતો જાઉં છું. તો આની વચ્ચે ક્યાંક આપણી વેલ્યુ લાઈ કરે છે 105. તમારે રેશિયો લેવો પડશે, અમારે ઇન્ટરપોલેશન કરવું પડશે. ઇન્ટરપોલેશન કેમ? કે 100 થી 110 કેટલો ડિફરન્સ આવે છે? તો કે 10 નો. આ બે વચ્ચે ડિફરન્સ લો તો 1118 બરાબર -104, તો એનો ડિફરન્સ આવે છે 14 નો. તો 5.63 અહીંયાથી 5.63 એ કેટલા? તો ક્રોસ મલ્ટીપ્લિકેશન 5.63 ડિવાઇડેડ બાય 14, 5.63 into 14 divided by 10, તેનો આન્સર આવ્યો 7.88. આ 7.88 નો કરવાનું શું? વેલ્યુઝ કેવી છે? ઘટતી જાય છે. અને ટોપ વેલ્યુમાંથી આ 7.88 શું કરી નાખવાનું આપણે? બાદ. તો 7.88 જો હું બાદ કરી નાખું 118 minus 7.18, તેનો આન્સર આવે છે 110.118 ન્યૂટન પર mm સ્ક્વેર. FCD આપણે ગોતવાનું હતું. એરિયા તો પહેલેથી આપણી પાસે છે. તો સિમ્પલ શું કરવાનું? મલ્ટીપ્લાય એરિયા ઇન્ટુ FCD 110.12 કે 11 જે તમે લખો ઇન્ટુ 6671. પછી ફાઇનલ આન્સર આવ્યો અને હું ENG માં કન્વર્ટ કરી નાખું ને તો 734.59 10⁻³ ન્યૂટનમાં અને કિલોન્યુટનમાં લખું તો 734.59 કિલોન્યુટન. આટલી આની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે, બરાબર. આ એંગલ તમે ડિઝાઇન કરો તો આવડશે. ક્લિયર? તો સેમ ઓવો સમ છે, બરાબર. જેમાં નોમ કોલમ તમારે ફાઇન્ડ કરવાનો હોય એની મેથડ અત્યારે તમારા સ્ક્રીન પર પાસ થઈ છે. ઈ સમ પણ તમારે આ જ મેથડથી ગણી અને ફાઇનલી, બરાબર છે, કઈ તમને ડાઉટ્સ લાગે તો ડાઉટ્સ મને કહેજો. આપણે એ ડાઉટ્સને ક્લિયર કરશું. અને આની પછી જે આપણે વિડિયો લેક્ચર જોશું કોલમનો, એમાં આપણે C સેક્શન ટેલી કરશું. આજના વિડિયો લેક્ચર માટે આપણે આટલું જ રાખીએ છીએ. થેન્ક યુ.